ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, જેના ઘણા લાંબા સમયથી આપણને પ્રતીક્ષા હતી, પરમ પવિત્ર શ્રાવણ માસ, ભોળિયા શંભુની ભક્તિનો શ્રાવણ માસ, દેવાદિદેવ મહાદેવની ઉપાસનાનો શ્રાવણ માસ. એ શ્રાવણ માસ 24મી તારીખે 24મી જુલાઈના રોજ સોમવારે શરૂ થઈ રહ્યો છે. આ શ્રાવણ માસ એટલે શિવની ભક્તિનો માસ. આ વખતનો શ્રાવણ માસ પણ વિશિષ્ટ છે. આ મહિનાની શરૂઆત પણ સોમવારથી થાય છે, જે શિવ ભક્તિ માટે અત્યંત ઉત્તમ વાર છે. આ મહિનાનો અંત પણ સોમવારથી થાય છે. 5 સોમવાર છે મિત્રો આ મહિનામાં. શંકરની ઉપાસના માટેનો અતિ ઉત્તમ વાર એટલે સોમવાર. નક્ષત્રની દ્રષ્ટિએ જોઈએ તો પ્રથમ દિવસનો પ્રારંભ પુષ્ય નક્ષત્ર અને શ્રેષ્ઠતમ એવા સિદ્ધિ યોગથી થાય છે. સિદ્ધિ યોગ એટલે મિત્રો ભક્તિ માટેની શરૂઆતનો તમે જે પાયો નાખો એ ભક્તિનું શ્રેષ્ઠતમ ફળ તમને મળે, એવા યોગથી આ પવિત્ર માસની શરૂઆત થાય છે. ઘણા વર્ષો બાદ આ યોગ આપણને પ્રાપ્ત થયો છે. સોમવારના અધિષ્ઠાતા દેવ શંકર છે, એટલે સોમવારના દિવસે ભગવાન શિવની ઉપાસના કરવાનું વિશિષ્ટ મહત્વ છે. વાત મેં કહી. શ્રાવણ મહિનો શિવજીને પ્રિય કેમ છે? એક કથા છે. સમુદ્ર મંથન વિશે તમે સાંભળ્યું હશે. સમુદ્ર મંથનમાં અનેક વસ્તુઓ નીકળી, એમાં 14 રત્નો નીકળ્યા, પણ એની સાથોસાથ હળાહળ વિષ પણ નીકળ્યું. આ વિષ એટલું દાહક અને સંહારક હતું કે પ્રલયકારી બનીને ત્રિભુવનનો નાશ કરી નાખ્યો. શું કરવું આનો? શું ઉપાય કરવો? અરે ત્યારે દેવાધિદેવ મહાદેવની પ્રાર્થના કરી. ભોળિયો શંભુ આ સૌના કલ્યાણ માટેનું કામ પોતાના માથે લેવા તૈયાર થયો અને જે રત્નો હતા એ તો સૌએ ભાગમાં વેચી લીધા, પણ હળાહળ ઝેર અમારો ભોળિયો શંભુ પી ગયો અને ઝેર કંઠમાં જ અટકાવી રાખ્યું. એના કારણે કંઠ નીલો પડી ગયો, નીલા રંગનો, સહેજ જેને બ્લુ કહીએ. માણસ ઓક્સિજન ઓછો થઈ જાય અને જે રીતે ભૂરું પડવા માંડે શરીર, એવો ભૂરા રંગનો કંઠ થઈ ગયો ને એટલે ભગવાન ભોળાનાથને આપણે નીલકંઠ તરીકે પણ ઓળખીએ છીએ. આ વિષ્ણુ પાન તો કર્યું, એના ગળામાં રોકી પણ રાખ્યું, પણ આના કારણે પુષ્કળ ગરમી પેદા થઈ. શિવને બળતરા થાય એટલો દાહ શરીરમાં ઉઠ્યો. અને દોસ્તો, શ્રાવણ મહિનો એટલે વરસાદનો મહિનો. ખૂબ વરસાદ થાય, અનરાધાર વર્ષા વરસે. એ શ્રાવણ મહિનો આ દાહક બળતરામાંથી શિવને શાંતિ આપે એવો મહિનો, અને એટલા માટે શિવની ઉપાસના માટે શ્રાવણ મહિનો પસંદ થયો. એ પણ એક કારણ છે. સતયુગમાં શિવનો આ દાહ મટે, એમને શાતારે, એ માટે દેવો શિવના ઉપર જલાભિષેક કરે. દ્વાપર યુગમાં પય એટલે કે દૂધનો અભિષેક કર્યો, અને આ કારણથી શિવલિંગ પર આજે પણ ભક્તો જલાભિષેક પણ કરે છે અને પય એટલે કે દૂધનો અભિષેક પણ કરે છે. મહાદેવના લિંગ પર
દૂધ ચડે છે મહાદેવજીના લિંગ પર, ગંગાજળથી માંડીને અનેક પ્રકારના પવિત્ર જળ પણ ચડે છે. એટલે જળ એક રીતે જોઈએ તો પવિત્ર છે. જળ એ શિવનું સ્વરૂપ છે. અને એટલે એવું કહેવાયું છે કે સંજીવનમ સમસ્તસ્ય જગત સલિલાત્મકમ, સંજીવનમ સમસ્તસ્ય જગત સલિલાત્મકમ ભવ ઇત્યુચ્યતે રૂપમ ભવસ્ય પરમાત્મનઃ. સમગ્ર જળ સ્વરૂપ જગત છે અને એમાં ભવ ઇત્યુચ્યતે રૂપમ ભવસ્ય પરમાત્મન, પરમાત્મા સ્વયં પણ જળનું રૂપ છે. આ એક કથા છે. બીજી કથા છે મહાસતી દેવીએ દક્ષ પિતામહના ત્યાં જતા પહેલા ભગવાન શંકર પોતાના જન્મ પતિઓને એવી કામના કરી. યોગાનુયોગ બન્યું એવું કે દક્ષના યજ્ઞમાં ભગવાન શંકરનું અપમાન થયું. સતીએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી અને એ સતી બીજા જન્મમાં હિમવાન પર્વતના ત્યાં દેવી પાર્વતી રૂપે જન્મ્યા. એમને તો જન્મ શંકરનો સાથ માગ્યો હતો. જન્મ એમના પતિ તરીકે શંકરને સ્વીકાર્યા હતા અને એટલે એમણે ભગવાન શિવને પામવા માટે કઠોર તપશ્ચર્યા આદરી. શરીર ઓગળી ગયું. એક જ રટ, હું જ્યાર સુધી ભગવાન શિવને નહીં પામું, જ્યાં સુધી શંકર મારા પર પ્રસન્ન નહીં થાય ને મને સ્વીકારશે નહીં, ત્યાં સુધી હું દેહ પાડીશ પણ મારા તપનો અંત નહીં આવે. આ તપશ્ચર્યા, આ ભક્તિ, આ કઠોર વ્રત પાર્વતીજીએ શ્રાવણ મહિનામાં કર્યું હતું અને એની આ ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ પાર્વતીજીને વરદાન આપ્યું, પાર્વતીજીને દર્શન આપ્યા, સ્વયં પ્રગટ થયા અને પાર્વતીજીનો સ્વીકાર કર્યો. પાર્વતીજીને જો આ વ્રત શ્રાવણ મહિનામાં ફળ્યું હોય તો આપણને કેમ ના ફળે? અને એટલે આ મહિનો આ કારણસર પણ શિવની ઉપાસના માટેનો યોગ્ય અને ઉત્તમ મહિનો બની ગયો. આ મહિનો આ કારણથી જ શિવજીને અતિ પ્રિય છે. આ કથા શિવજીએ સનતકુમારોને સંભળાવી છે એટલે શ્રાવણ મહિનો પવિત્ર હોવાનો આ કારણ શાસ્ત્રોક્ત પ્રમાણિત છે. સનતકુમારો દ્વારા શ્રાવણ મહિનો શિવજીને કેમ પ્રિય છે, કેમ પવિત્ર છે એનું કારણ પૂછતા સ્વયં શિવજીએ, સ્વયં ભગવાન શંકરે આ કથા સનતકુમારોને સંભળાવી છે. દોસ્તો, આવો પવિત્ર શ્રાવણ માસ આજથી શરૂ થાય છે. સોમવાર છે. શિવાલયો આજે ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે. ભોળિયા શંભુ પર બિલીપત્રથી માંડી પંચામૃત સુધીના અનેક પદાર્થો, ધતુરો, બિલીપત્ર, પારિજાત, અનેક ફૂલો અને અનેક પ્રકારના ગંગાજળથી માંડીને જલાભિષેક સુધીના અભિષેકો થશે. વિશિષ્ટ પુણ્ય પામવા માટેનો મહિનો છે. ભગવાન શિવની આરાધના માટેનો આ ઉત્તમ મહિનો છે. શિવ એટલે કલ્યાણ. શિવ અને શંકર બે વચ્ચે થોડોક ભેદ છે. શિવ અને શંકર એ આમ એક છે, આમ જુદા છે. અને શિવ અને શંકર વચ્ચેનો ભેદ શું છે? શિવ અને શંકર કેમ જુદા છે? આ અંગે પુરાણોમાં શું કહેવાયું છે એ વાત હવે પછી કાલે જોઈશું. આખો મહિનો આપણે ભગવાન શિવની આરાધનાની વાતો, ભગવાન શિવની લીલાની વાતો, ભગવાન શિવની કથાની વાતો માણતા રહીશું અને શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો મહિમા, ભગવાન શિવની કથા, ભગવાન શિવનું સ્મરણ, આ તો નાની વાતમાં રીઝે એવો ભોળિયો દેવ છે. એની આરાધના કરતા રહીશું, મળતા રહીશું અને ભગવાન શંકરમાં આપણી શ્રદ્ધા વધુ દ્રઢ થાય એ માટેની નાની મોટી સરળ ભાષામાં, કાલીગલી ભાષામાં, બાળકની ભાષામાં આપણે વાત કરતા રહીશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
नित्यात्मा